બાસમતી ચોખાને 8 કલાક પાણીમાં પલાળીને રાખ્યા. તેને એક મોટા વાસણમાં પાણી ગરમ કરીને સારી રીતે કૂક થવા દઈશું. તો આ રીતના આપણા બાસમતી ભાત બનીને તૈયાર છે. તેને ઠંડા થવા દઈશું. હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ એડ કરીશું. ખડા મસાલા લઈશું. તજ, લવિંગ, તેજપત્તા અને ઇલાયચી લીધી છે. 1 નંગ જેટલું લીલું મરચું લીધું છે, તે એડ કરીશું. આદુ અને લસણની પેસ્ટ છે, તેને સાતળી લઈશું. હવે અહીંયા 1 નંગ ડુંગળી લીધી છે અને 1 નંગ જેટલું કેપ્સિકમ લીધું છે. તેને પણ આપણે 1 મિનિટ માટે સાતળી લેવાનું છે. હવે અહીંયા બોઇલ કરીને વટાણા અને બટાકા રાખ્યા છે, તે એડ કરવાના છે અને 1 નંગ જેટલું ટામેટું છે, તે એડ કરીશું. તેને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે અહીંયા ધાણા જીરું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, બિરયાની મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને સારી રીતે સાતળી લેવાનું છે. હવે અહીંયા 1 સીટી મારીને મેં મસૂર લીધા હતા, તેને બોઇલ કરીને રાખ્યા હતા, તે એડ કરવાના છે અને તેને પણ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. સારી રીતે મિક્સ કર્યા પછી અહીંયા મેં બિરસ્તો લીધો છે, તે મેં ઘરે જ બનાવીને રાખ્યો છે, તે એડ કરીશું અને દહીં લેવાનું છે. તો દહીં એડ કર્યા પછી બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે અહીંયા એક મોટા વાસણમાં જે આપણે ભાત બનાવીને તૈયાર રાખ્યા હતા, તેનું એક લેયર પાથરી દેવાનું છે અને તેની ઉપર બિરસ્તો બનાવીને રાખ્યો હતો, તે એડ કરીશું. કેસરવાળું દૂધ છે, તે આપણે 3 થી 4 ચમચી જેટલું એડ કરીશું. હવે જે આપણે સબ્જી બનાવીને રાખી હતી, તેનું પણ એક લેયર આપણે કરી દઈશું. હવે આની ઉપર બીજી વખત આપણે જે ભાત બનાવીને રાખ્યા હતા, તે એડ કરીશું. તેનું એક લેયર બનાવી દઈશું. હવે ઉપરથી બીજી વખત બિરસ્તો એડ કરી દઈશું અને કેસરવાળું દૂધ છે, તે એડ કરીશું. હવે ઉપરથી કોથમીરને આપણે ભભરાઈ દઈશું. હવે ગેસને ચાલુ કરીને તેના ઉપર તવી મૂકીશું. તવી ઉપર આપણે બિરયાની મૂકી દઈશું અને 5 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી મસૂર વેજ બિરયાની બનીને તૈયાર છે. તો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે ચોક્કસથી ટ્રાય કરજો. બાય બાય.